ભરૂચ જિલ્લામાં દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલ સાથે પુત્ર ફૈઝલ પટેલના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી પૂર્વે હું તો લડીશના પોસ્ટર લાગતા લોકો અસમંજસમાં મુકાયા છે. આપ દ્વારા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પણ દાવ પર લાગી શકાય છે. ત્યારે અચાનક પુત્ર ફૈઝલ પટેલ દ્વારા સ્વર્ગીય પિતા અહેમદ પટેલ સાથે જાહેર સ્થળો પર જોવા મળતા રાજકારણ ગરમાયું છે. આશ્ચર્ય થાય છે કે આ બેનરની અંદર નથી ઇન્ડિયન કોંગ્રેસના કોઈ આગેવાનનો ફોટો નથી, સોનિયા ગાંધીનો, રાહુલ ગાંધીનો ફોટો નથી, ફક્ત અહેમદભાઈનો ફોટો છે, ફૈઝલભાઈનો ફોટો છે. હવે પહેલા એવું કહેવાતું કે મુમતાઝબેન લડવાના છે, અહેમદભાઈની દીકરી લડવાના છે આ સીટ, અને અત્યારે એવું લાગે છે કે આમ આદમી પાર્ટી વાળાએ તો જાહેર કહી દીધું કે ચેતરભાઈ લડવાના છે. તો ઇન્ડિયન ગઠબંધનમાં પ્રોબ્લેમ છે કે અહેમદભાઈના કુટુંબમાં પ્રોબ્લેમ છે, અંદરની લડાઈ છે, કોંગ્રેસની અંદરની લડાઈ છે કે કઈ ખબર પડતી નથી. આ શું કહેવા માંગે છે?